ખેડૂત મિત્રો, આજે આપણે છીએ તુવેરના ફિલ્ડની અંદર અને તુવેર તો લગભગ આ વખતે વધારે વાવેતર કોઈ વસ્તુનું હોય ને તો એ તુવેરનું છે. આખા સૌરાષ્ટ્રની અંદર, ખાસ કરીને જુનાગઢ જિલ્લાની અંદર, જામનગરની અંદર, રાજકોટની અંદર, ભાવનગરમાં, અમરેલી બધે તુવેરનું વાવેતર વધારે છે. મગફળી અને તુવેર બરાબર છે. તો મગફળી આ તુવેરની અંદર ખાસ આ વખતે જે નવો હમણાં રોગ દેખાય છે, જો તમે અહીં બે બતાવો અહીંયા કિરીટભાઈ, જો આ પાંદડા છે ને આ રીતના થઈ ગયા ટૂંકમાં આમાં, અને કાળી ફૂગ દેખાય છે. બતાવું તમને આગળ હું, જો આ રે આમાં કાળી ફૂગ આવી ગઈ છે. જો આ રે આ કાળી ફૂગ છે ને, કાળી ફૂગ, અને અલ્ટરનેરિયા બર્નરસાઈ નામની ફૂગ કહેવાય છે. આ જીરામાંય આવે, તુવેરમાંય આવે, ધાણામાંય આવે, મગફળીમાંય આવે. સૌની પહેલાં તુવેર આ વસ્તુ છે ને, ચોમાસામાં જ્યારે આપણે મગફળીમાં દવા મારતા હોય ત્યારે આપણે સીઢે પારા જે બરુ હોય ને, બરુના પાંદ કાળા થઈ જાય, એને કાળી ફૂગ કહેવાય ટૂંકમાં, બરાબર છે. ફૂગના પ્રકાર અલગ અલગ હોય છે. કાળી ફૂગ છે એ માણસને આવે, ઢોરને આવે અને પશુને આવે. કુદરતની એક સાયકલ છે કે જે વસ્તુ માણસને થાય, ઢોરને થાય, ઢોરને થાય, છોડને થાય. આખું પ્રકૃતિથી આખી દુનિયા બની છે, બરાબર છે. પ્રકૃતિમાં બધી વસ્તુ આવી, જમીનથી માંડી, આકાશથી માંડી, ટૂંકમાં ભગવાનનો મતલબ તમને એટલે ભગવાનનો મતલબ થાય. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, અ એટલે અગ્નિ, વ એટલે વાયુ, ન એટલે નીર. આ ભગવાનનો મતલબ થાય છે ભૂમિ, ગગન, વાયુ, અગ્નિ અને નીર. આ પંચમહાભૂતમાં આપણે કહીએ કે આ વ્યક્તિનો જન્મ થયો, આપણો જન્મ થાય તો આપણો વજન 2.5 કિલો હોય, બાળકનું વજન. તંદુરસ્ત બાળક હોય તો એનું વજન 3.5 કિલો હોય, 4 કિલો હોય. જ્યારે માણસ એ છોકરું નાનું મોટું થાય એમ કરતાં જ્યારે ગઢપણ આવી જાય અને એને 70-80-90 વર્ષ થાય અને જ્યારે મૃત્યુ પામે ત્યારે આપણો રાખનું વજન 2.5 કિલો થાય. એટલે ભગવાનનો મતલબ થાય છે આ ટૂંકમાં પ્રકૃતિ. આપણો દરેકનો પ્રકૃતિ અરે જોડાયેલા છીએ, પ્રકૃતિ ભેગા રહીએ છીએ ટૂંકમાં આપણે, બરાબર છે. આપણે કંઈક આ ભાઈ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. પંચમહાભૂતમાં વિલીન થઈ જવું એટલે એનો મતલબ એવો થાય છે કે આ ભગવાનનો જે મતલબ ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, અ એટલે અગ્નિ, વ એટલે વાયુ, ન એટલે નીર. ટૂંકમાં આપણે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. એમ છોડનો પણ આવું જ હોય. છોડનું જીવન ચક્ર એ રીતનું છે મિત્રો કે છોડ જ્યારે વાવો, કહેવત છે આપણે, વાવો એટલું ઉગે નહીં, ઉગે એટલું ઉજરે નહીં, ઉજરે એટલું ખરે ન પૂગે, ખરે પૂગે એટલું બધું યાળે ન પૂગે, અને યાળે પૂગે એ કોઈના પેટમાં ન પૂગે. એનું કારણ છે અમુક વ્યક્તિ દાણાથી માંડી દરેક વસ્તુમાં આવું હોય છે. તો આ તુવેરના પાકની વાત કરીએ, તુવેરમાં આ વખતે કાળી ફૂગ છે. તો ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું કે ખાસ કરીને આમાં કાર્બોડિઝમ, મેન્કોજેબ, પછી ટ્રાયસાયક્લોઝોઇલ, વેલિડામાઇસિન, આ રીતના દવાના સ્પ્રે કરો જેથી કરીને કાળી ફૂગમાં તમે કંટ્રોલ કરી શકો. ખાસ કરીને થાયોફિનોલ મિથાઇલ અને કાર્બોડિઝમ, આ બે વસ્તુ પાવડર ફોર્મની અંદર આવે છે. પંપમાં 50 ગ્રામ નાખવાની, તમારા છોડમાં 100% કામ કરશે. અને તમારે ઈયળ હોય તો ભેગી ઈયળની દવા નાખી દેવાની, ફ્લાવરિંગ દવા નાખી દેવાની. ખાસ કરીને આ વખતે તમે ફૂગનાશક દવાનો સ્પ્રે કરજો જેથી કરીને તમારું ઉત્પાદન ઘટે નહીં. ગયા વખતે શિયાળામાં જે બરફ વર્ષા થઈ હતી અને એને હિસાબે ટૂંકમાં જે આપણું ઉત્પાદન ઘટ્યું હતું એનું ન કરવું, ઉત્પાદન ન ઘટે. ખાસ કરીને પહેલાં તો વાતાવરણ કામ કરે. 100 દવા ને 1 હવા, 100 દવા કરતાં 1 હવા વધારે કામ કરે. આપણે કહીએ કે વાતાવરણ લંપી આવ્યો તો લંપી હવાથી આવ્યો, કોરોના આવ્યો તો કોરોના હવાથી આવ્યો. દુનિયાના કોઈ પણ રોગ છે હવાથી આવે ને હવાથી જાય, બરાબર છે. તો 100 દવા ને 1 હવા, સારું વાતાવરણ હોય તમારું ઉત્પાદન સારું જ આવવાનું છે. તો ખેડૂત મિત્રોને મારે ખાસ એ કહેવાનું છે કે તમારા તુવેરના પાકની અંદર જો આવા ટપકા થાય છે એમાં પણ ફૂગનાશક દવાની જરૂર છે, અને કાળી ફૂગ થાય છે એમાં પણ ફૂગનાશક દવાની જરૂર, તેમાં ખાસ તમે ઉપયોગ કરજો. અને આ પીળા ફૂલની વાત કરું મિત્રો, આ પીળું જે ફૂલ હોય આમાં ફ્લાવરિંગ આવે. BDN 2 તુવેર અને હાવેત તુવેર, આમાં બેમાં ટૂંકમાં ફેર ઘણો હોય કે જાળવવાનું ઊંચું થાય, બરાબર છે. હવે દુનિયાની કોઈ પણ પીળી વસ્તુમાં સલ્ફર હોય, બરાબર છે. ભગવાનની એક સાયકલ બનાવેલ છે કે દુનિયામાં સજીવ, કોઈ પણ જે સજીવ વસ્તુ વધારે હોય એમાં દરેકની અંદર સલ્ફર હોય. મારા માથાના વાળ છે તો વાળની અંદર કાર્બન હોય ને એમિનો એસિડ હોય, બરાબર છે. એમ આ ફૂલની અંદર ખાસ કરીને સલ્ફરની માત્રા વધારે હોય. તમારે શેઢે પારે જે લીમડો થાય છે, લીમડાના ફૂલ જ્યાં ખરે તમારે લેબોરેટરી કરાવવાની છૂટ. લીમડાના ફૂલની અંદર સલ્ફર ફૂલ ભરપૂર માત્રામાં હોય. પીળા ફૂલ હોય કોઈ પણ એમાં સલ્ફર હોય જ. ટૂંકમાં દુનિયાના કોઈ પણ સજીવ વસ્તુ પીળી હોય સલ્ફરનો માત્રા વધારે હોય. જમીન હોય તો તમે જમીનમાં લેબોરેટરી કરાવો, એમાં હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન હોય. પછી બધા તત્વો આપણે આપીએ છીએ એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, બધા ગુણ તત્વો આપીએ. સલ્ફર છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ઝીંક છે, આર્યન છે, બોરમ છે, મોલિબ્ડમ છે. જે વસ્તુ તમારે જોઈએ એ વસ્તુ આને જોઈએ. દાખલા તરીકે તમે 100 ગ્રામ ખજૂર ખાવ, ગાયને મકાઈનો પૂરો નાખો કે છોડ માથે દવા મારો, મેનકો છે બધું હરકું. જે વસ્તુ માણસને જોઈએ
એ ઢોરને જોઈએ એ છોડને જોઈએ. હવે દાખલો તમને આપું, તમારે કોઈ પણ જગ્યાએ હેપી બર્થડે પાર્ટી હોય, લગ્ન હોય, ત્યારે તમે જમણવારનો જે પ્રોગ્રામ કરો છો, જમણવારની અંદર તમામ વસ્તુ હોય, 32 ભાતના ભોજન હોય, એ પેટમાં જાય એટલે તમામ પ્રકારના તત્વો આપણા શરીરને મળે. આપણા શરીરમાં 70% પાણી હોય અને 30% બીજી વસ્તુ હોય, બરાબર છે. તો ખાસ કરીને દરેક વ્યક્તિએ ખાસ કરીને 5 થી 6 લીટર પાણી પીવું જ જોઈએ. તો આ છોડની અંદર પણ એવું જોઈએ મિત્રો, જેમ આપણા શરીરમાં તત્વો જોઈએ એમ આને પણ તત્વો ઘટતા હોય, બરાબર છે. એ જ વસ્તુ દાખલા તરીકે તમે 100 ગ્રામ ખીર લ્યો, એ 100 ગ્રામ ખીર તમે ખાઓ, એક મકાઈનો પૂરો તમે ગાયને નાખો કે આમાં સ્પ્રે મારો બધું હરકું જ જાય. આ બધી કુદરતી સાયકલ છે ને, કુદરતને આધારિત હાલતું હોય, પ્રકૃતિને હરીએ કરી એટલે મરી જાય, બરાબર છે. તો આ રીતના આપણે તુવેરના પાકની વાત કરીએ છીએ કે તુવેરના પાકની અંદર દરેક મિત્રોએ ખાસ કરીને આ વખતે ફૂગનાશક દવાના સ્પ્રે કરજો, જેથી કરીને તમારું ઉત્પાદન ન ઘટે. અને ઈયળ હોય તો ઈયળની દવા ભેગી નાખવાની. અને ખાસ કરીને જો આ ડાયબેક થતું હોય ક્યાંક ક્યાંક, દાખલા તરીકે એમ આપણે હુમલો આવી જાય, નળી બ્લોક થઈ જાય, એમ ક્યાંક ક્યાંક નળી બ્લોક થતી હોય આપણે જો આ રીતની, બરાબર છે. તો આ રીતની દવા પણ મારવી. તો ખેડૂત મિત્રોને ખાસ આપણે કહેવાનું કે આ વખતે તુવેરમાં ફૂગનાશક દવાના ખૂબ સારા સ્પ્રે કરો.